નમસ્કાર. સમયના વહેણમાં વહેતી આપણી જિંદગીમાં 40 વર્ષ કે 50 વર્ષ સુધી તો જે ભરતી ઓટ આવે છે મુશ્કેલીઓની, એનો તો આપણે યુવાનીના કારણે સામનો કરી લઈએ. પરંતુ 50 વર્ષ 60 વર્ષની ઉંમર થાય અને ત્યાર પછી જે ઉંમરના પાણી ભયજનક સપાટીની ઉપર વહેવા માંડે છે અને ત્યારે સમયરૂપી વરસાદ ઘડીક રોકાઈ જવાનું નામ લેતો નથી. તો એવા સમયે મિત્રો, આ સમયના વહેણમાં આપણે જાતે તરતા શીખવાનું છે. નહીં તો આજની આ સ્વાર્થી દુનિયામાં આપણે કિનારા પર આવેલા હોઈએ તો પણ બીજા મારો હાથ પકડશે એ અપેક્ષા રાખવાનો વ્યર્થ છે, કારણ કે હાથ પકડવાની જગ્યાએ ઉપરથી ધક્કો મારશે. પરંતુ જો તમને કે મને ભગવાન પર પૂર્ણ ભરોસો હોય તો ભગવાન આપણે જ્યારે આ સમયના વહેણમાં ઉંમરની સાથે ભયજનકની સપાટી પર હોઈએ ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપ લઈને આપણો હાથ પકડવા આવે છે. તો ચાલો મિત્રો, સમયના વહેણમાં વહેતી જિંદગીમાં ઉંમરના પાણી જ્યારે ભયજનકની સપાટીની ઉપર વહે છે, તેમાં બાકી રહેલી જિંદગીને મોજ આનંદ મસ્તીથી માણવા માટે એક હાથ ભગવાનને સોંપી દઈએ. ભગુ પટેલના જય માતાજી. यही है जिंदगी. आज का दिन सबके लिए मंगलमय हो.